નમસ્કાર દર્શક મિત્રો, વાહન ચાલકો ટુ વ્હીલર વાહન ચાલકોની જીવની ચિંતા કરીને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા આજે સેફટી તારનું નિઃશુલ્ક વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે અહીંયાથી ટુ વ્હીલર ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને સેફટી તાર છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યા છે। ન્યૂ ફાઉન્ડેશન દ્વારા આ જે કાર્ય છે તે અત્યારે હેવમોર સર્કલ ખાતે કરવામાં આવી રહ્યું છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓને નિઃશુલ્ક સેફટી તાર છે તે લગાવવામાં આવી રહ્યા છે। અને જે રીતના ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુંદર કાર્યક્રમ જે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા આ કરવામાં આવી રહ્યો છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે તમામ જે ટુ વ્હીલર ચાલકો છે તેઓને આ નિઃશુલ્ક સેફટી તાર છે તે લગાવવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના વાત કરીએ તો આ સેફટી તાર ક્યાંક ને ક્યાંક આ જીવન રક્ષક સુરક્ષા કવચ તરીકે તેનો ઉપયોગ થતો હોય છે। માર્ગ પર જે ટુ વ્હીલર ચાલકો છે તે જે પસાર થતા હોય છે, જેમને દોરીના ભાગે જે ઈજા થતી હોય છે તેનાથી બચાવવાનો પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ કાર્ય કરી રહ્યા છો, ટુ વ્હીલર વાહન ચાલકોનું જીવની ચિંતા કરી રહ્યા છો। આવનારા દિવસોમાં એક ખૂબ જ સુંદર તહેવાર ઉત્તરાયણ, જે વડોદરા વાસીઓનો ખૂબ જ પસંદીદા તહેવાર છે। આ તહેવારમાં સૌ પોતાની રીતે પતંગ ઉડાવી અને મજા લેતા હોય છે, પણ એમાં એમની મજામાં ક્યાંક ને ક્યાંક અંજાણમાં કોઈકને નુકસાન થતું હોય છે। તો એ જે દોરીથી ટુ વ્હીલર્સ બાઇકોને નુકસાન થાય છે એ ના થાય એ આશયથી આજે ન્યૂ ફાઉન્ડેશન દ્વારા અહીંયા યોગા સર્કલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આવનારી ઉત્તરાયણમાં કોઈનો પણ વાલછોયો કે કોઈનો ભાઈ કે કોઈનો પતિ આ દોરીના નુકસાનથી મૃત્યુ ના પામે અને એને વધારે નુકસાન ના થાય એ આશયથી આ કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે। અને તમે જોઈ શકો છો કે કેટલા બધા બાઇક ચાલકો એનો આજે ઉપયોગ કરી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે। ન્યૂ ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારોને અને આ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સુંદર કાર્ય આજે તેઓ વડોદરા શહેરના લોકો માટે કરી રહ્યા છે। ઉત્તરાયણ પર્વને લઈને નાગરિકોને શું સંદેશ આપશો? ઉત્તરાયણ પર્વને લઈને નાગરિકોને એક જ સંદેશ આપીશ કે કોઈ પણ તહેવાર આપણે ઉજવીએ તો એનાથી બીજાને નુકસાન ના થાય અને આપણને એમાં મજા આવે એ રીતે તહેવારની ઉજવણી કરવી જોઈએ। ઉત્તરાયણની જે ઉજવણી છે એમાં ધાબા ઉપર ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। બાળકોને હું કહીશ કે ભાઈ કોઈ બી પતંગ કપાઈને આવતી હોય તો એને પકડવા માટે ધાબા ઉપરથી કોઈ પાળી પર ચડીને કે પતરા ઉપર કૂદીને પોતાનો જીવનું જોખમ ના કરે। પતંગ તમને જોઈએ એટલી મળે છે, પણ આ રીતે જોખમી રીતે ના કરે। અને ખાસ કરીને એવું કહીશ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ આપણે કોઈ સંજોગોમાં કરવાનો નથી, એ ગેરકાયદેસર છે। આપણે સૌ જાણીએ છીએ કોઈ વેચતું હોય તો ઉપરથી એની માહિતી પોલીસને આપો કે આ જગ્યાએ ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે, તો જેથી કરીને કોઈને નુકસાન ના થાય। જી ચિરાગભાઈ, તમારા દ્વારા તો જે પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી જ રહ્યો છે કે વાહન ચાલકોનો જીવ બચે। જે વાહન ટુ વ્હીલર ચાલકોએ સેફટી તાર નથી લગાવ્યા તેઓને શું કહેશો? હું એવું કહીશ કે સેફટી તાર જે છે એની કોઈ ખાસ કિંમત હોતી નથી, પણ આપણે સમયના અભાવે કે આપણે એવું માનીએ છીએ કે મારી પાસે સમય નથી તો હું લગાવવા ના ઊભો રહું, પરંતુ આ 5 મિનિટનું કામ છે। તો કોઈ પણ જગ્યાએ તાર આ મળતા હોય તો એ સેફટી તાર લગાવવા જોઈએ, જેથી કરીને આપણી જાનને જોખમ ના થાય। ચિરાગભાઈ, અબોલ પક્ષીઓની પણ ક્યાંક ચિંતા કરવી પડશે આપણે? જી હા, દર વર્ષે આ ઉત્તરાયણના પર્વને લીધે જે પક્ષીઓ છે એમને પણ નુકસાન થતું હોય છે। તો કોઈ પણ જગ્યાએ આ રીતે ઇન્જર્ડ પક્ષી તમને જોવા મળે તો હરિનગર બ્રિજની નીચે 3 દિવસનો કેમ્પ રાખવામાં આવે છે, જ્યાં આગળ પક્ષીઓનું ઓપરેશન, એને ટાંકા લેવા, એની દવા કરવી, આ તમામ સુવિધાઓ ઓપરેશનથી માંડીને બધી જ હોય છે। તો તાત્કાલિક કાં તો આપણે પહોંચાડીએ કાં તો એ લોકોને જાણ કરીએ તો એ પણ આવીને લઈ જશે। તો આપણે આપણા તહેવારની સાથે સાથે આપણી સાથે આપણા પરિવારમાં, આપણા વાતાવરણમાં રહેતા પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ। જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને તેમના દ્વારા જે અત્યારે અહીંયા સુંદર કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। જે ટુ વ્હીલર ચાલકો છે જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જે હેવમોર સર્કલ પાસેથી જે પસાર થઈ રહ્યા છે, તમામ જે ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક સેફટી તાર છે તે લગાવવામાં આવી રહ્યા છે। જે રીતના
અહીંયા જે કાર્ય કરી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીએ તો શું કહેશો? નિઃશુલ્ક સેફ્ટી તારનું વિતરણ છે તે કરવામાં આવ્યું. આજે આ સેફ્ટી રોડ લગાવવામાં આવે છે ટુ વ્હીલર્સ પર. ઘણા ઉત્તરાયણના તહેવાર આવે તો ઘણા બધા અકસ્માત થાય છે ટુ વ્હીલર્સના. જે ના થાય એની માટે આજે ન્યૂ ફાઉન્ડેશન આ સારો કાર્ય કરી રહ્યું છે. અમારા ફાઉન્ડેશનનો આ જ ઉદ્દેશ્ય છે કે સારા કાર્ય કરીને સમાજને સેવા થાય એવા કાર્ય કરીએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, સમાજને સેવા થાય તેવા કાર્ય ન્યૂ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે રીતના ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિઃશુલ્ક સેફ્ટી તારનું વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. જો તમે પણ સેફ્ટી તાર ન લગાવ્યો હોય તમારા ટુ વ્હીલર પર તો ચોક્કસથી લગાવી લેજો, કેમ કે ગમે ત્યારે પતંગની દોરીથી ક્યાંક ઈજાથી આપને આ સેફ્ટી તાર એક કવચ બનીને રક્ષણ પહોંચાડશે. જે રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાઓ પર પોલીસ, સામાજિક કાર્યકર્તા, ડેપ્યુટી મેયર તમામ દ્વારા જે નિઃશુલ્ક સેફ્ટી તાર લગાવવામાં આવી રહ્યા છે. ફરી એકવાર હું આપને વિનંતી કરું છું કે જો ટુ વ્હીલર ચાલક, વાહન ચાલક છે તેઓએ જો સેફ્ટી તાર ન લગાવ્યો હોય તો ચોક્કસથી લગાવી દેજો, કેમ કે આ ઘાતક દોરીના કારણે ક્યાંક ને ક્યાંક ઈજા થતી હોય છે. જો આપણે ઉત્તરાયણનો પર્વ હોશીથી મનાવીએ છીએ, ખુશીમાં મનાવીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આ ખુશીનો માહોલ ક્યાંક ગમમાં ના બદલાઈ જાય તેનું પણ આપણે ખાસ કાળજી રાખવી પડશે. જે રીતના અબોલ પક્ષીઓને પણ ક્યાંક સાંજના સમયે પોતાના ઘરે જતા હોય છે ત્યારે અબોલ પક્ષીઓની જીવની પણ ક્યાંક ચિંતા કરવી પડશે. હાલ જે રીતના અત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે અહીંયા લોકો છે તે પહોંચ્યા છે. આપણી સાથે અહીંયા હર્ષભાઈ છે, તેમની સાથે વાત કરીશું. જી હર્ષભાઈ, શું કહેશો કે સુંદર કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે, નિઃશુલ્ક સેફ્ટી તારનું વિતરણ થઈ રહ્યું છે? યસ, એકદમ નિઃશુલ્ક ભાવે થઈ રહ્યું છે. અને આ જે ઉત્તરાયણનો પર્વ આવે છે એમાં બધા મદ ઉત્સાહમાં બાઇકો ફાસ્ટ ચલાવે છે, યંગસ્ટર્સ ફાસ્ટ ચલાવે છે. તો એવામાં એક ન્યૂ ફાઉન્ડેશન દ્વારા ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને શ્રી ચિરાગભાઈ બારોટ જે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર છે અને કાઉન્સિલર છે, એમના દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને આ ભીડ જોઈ શકો છો કે ઘણા બધા વસ્તુનો લાભ લેવા માટે અહીંયા આવેલા છે અને ખુશી ખુશી લગાડી રહ્યા છે. બસ, તો આપણે બધાની જ ઉત્તરાયણ સારી જાય અને કોઈ પણ આવી હોનારત ના બને. અને જે આ માધ્યમથી સાંભળે છે એને પણ ભલે અહીંયા લાભ નથી લીધો, પણ પોતે પણ સ્વખર્ચે પણ આ વસ્તુ નખાવે, જે ગાર્ડ તરીકે ઉપયોગ કરશે અને ફેમિલીની રક્ષા કરશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે હેવમોર સર્કલ પાસે અહીંયા જે નિઃશુલ્ક સેફ્ટી તારનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તે પોતાના ટુ વ્હીલરમાં સેફ્ટી તાર લગાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. ચોક્કસથી આપ પણ સેફ્ટી તાર લગાવી લેજો, કેમ કે જે રીતના ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ક્યાંક દોરીથી આપણે આ સુરક્ષા કવચ આપનો જીવ બચાવી શકશે, આપના પરિવારની ખુશી ક્યાંક આ સેફ્ટી તાર બચાવી શકશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.